વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ। તો એની અંદર તમે સ્વાધ્યાયની અંદર જોશો તો 5.1, 5.2 અને 5.3 આ આપણા સિલેબસમાંથી કટ થયેલા છે, તો એને બહુ જોવાની તમારે જરૂર નથી। આપણે 5.4 થી શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા। તો સ્વાધ્યાયનો 5.4 ઓકે। હવે એની અંદર શું કહ્યું છે જુઓ, લીસા સમક્ષિતિ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો m દરના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે। જો કણ v જેટલી ઝડપથી વર્તુળમય ગતિ કરતો હોય તો કણ પર ચોખ્ખું પરિણામી કેન્દ્ર તરફની દિશામાં કેટલું બળ લાગતું હશે, નીચેનામાંથી પસંદ કરો। આપણે શું કરવાનું છે, એક લીસું સમક્ષિતિ ટેબલ છે અને એના ઉપર એક દોરી એક ખીલી સાથે જોડેલી છે અને બીજા છેડે એક m દરનો પદાર્થ છે, એને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવવાની છે। હવે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે? તણાવ બળ, જે દોરીની અંદર ઉદ્ભવતું હશે। સમજો કે આ રીતની દોરી હોય આપણી અને અહીંયા m દરનો પદાર્થ બાંધેલો હોય અને એને આપણે આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરાવીએ તો વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તણાવ બળ પૂરું પાડશે। એટલે ચાર ઓપ્શન છે, કેપિટલ T, T - mv²/L, T + mv²/L અને 0 - T, બરોબર। તો એમાંથી કયું સાચું રહેશે? તો પહેલો ઓપ્શન સાચો રહેશે, જવાબ આવશે T, બરોબર છે। કારણ લખવું તમે લખી શકો છો કે અહીં પદાર્થને કેવા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ તણાવ બળ પૂરું પાડે છે। જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો તણાવ બળ પૂરું પાડશે। તમારે આકૃતિ દોરવી હોય તો આ રીતે તમે દોરી શકો છો। આ દોરી અહીંયા આગળ m દરનો પદાર્થ, એને વર્તુળાકાર માર્ગે આ રીતે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ। આ જે તણાવ બળ છે એ જ આપણું કેન્દ્રગામી બળ બનશે, બરોબર। તો જ વર્તુળાકાર માર્ગે ગતિ શક્ય બને। તો સાચો જવાબ આવશે તણાવ બળ T। આ 5.4 છે। હવે એના પછી સ્વાધ્યાયનો 5.5 ઓકે। હવે એની અંદર શું કહ્યું છે જો, 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા, પ્રારંભિક ઝડપ આપણને આપેલી છે 15 મીટર પ્રતિ સેકન્ડ, સારું કામ છે, મીટર પ્રતિ સેકન્ડમાં છે, બરોબર। 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થને, કેટલા? 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે। કેટલું બળ લગાડવામાં આવે છે? F બરાબર -50 ન્યૂટન। કેમ માઈનસ લખ્યું ખ્યાલ આવ્યો ને? કારણ કે પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ છે એટલા માટે મેં માઈનસ લખેલું છે। બળ લગાડવામાં આવે છે તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? હવે ભાઈ પદાર્થને અટકાવવામાં મતલબ કે અંતિમ વેગ કેટલો થઈ જાય? 0। અટકાવવામાં કેટલો સમય લાગશે એ સમય આપણે શોધવાનો છે। ઈઝી થઈ જાય ક્વેશ્ચન। કઈ રીતે જરા જુઓ, આપણને શું કહ્યું છે કે 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતો પદાર્થ છે, એટલે પ્રારંભિક ઝડપ v0 બરાબર કેટલી થઈ? 15 મીટર પ્રતિ સેકન્ડ। એનું દર આપણને આપેલું છે 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ ગતિ કરે છે અને એના ઉપર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ લગાડવામાં આવે છે। કેવો પ્રવેગ? પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ, એટલે બળ કેવું હશે? ઋણ હશે। તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? મતલબ કે અંતિમ સ્થિતિમાં પદાર્થ કેવો થઈ જતો હોવો જોઈએ? સ્થિર। તો એના માટે લાગતો સમય આપણે શોધવાનો છે। હવે એ શોધવા માટે તમે શું કરશો? તો એ સમય શોધવા માટે એક સિમ્પલ આઈડિયા છે કે તમારે v બરાબર v0 + at સૂત્ર વાપરવું પડે, પરંતુ એના પહેલા તમારે પ્રવેગ શોધવો પડશે। તો પ્રવેગ માટે ન્યૂટન સેકન્ડ લો પરથી, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો ભાઈ? F બરાબર ma। તો પ્રવેગ a બરાબર શું થઈ જાય? F/m। તો પ્રવેગ a બરાબર બળ કેટલું લાગે છે? -50।
દર કેટલું છે 20 કિલોગ્રામ 5 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 2.5 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. આ પ્રવેગ કેવો મળશે પ્રતિ પ્રવેગ, કારણ કે આપણે આ પદાર્થને શું કરવાનો છે ઊભો રાખવાનો છે, એટલા માટે પ્રતિ પ્રવેગ ઉપજાવશે. તો એના માટે લાગતો સમય શોધવાનો છે. એના માટે કયું સૂત્ર યુઝ કરીશું તો v v0 at. યાદ આવ્યું ભાઈ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચલો અંતિમ વેગ કેટલો થઈ જાય 0, કારણ કે પદાર્થ ઊભો રહે છે. પ્રારંભિક વેગ કેટલો છે 15, પ્રતિ પ્રવેગ છે એટલે માઈનસ થઈ જશે -2.5 * t. ચલો 2.5 * t બરાબર ની આ બાજુ એટલે ધન થઈ જશે ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 15. તો ટાઈમ t બરાબર 15 ભાગ્યા 2.5 કેટલો આવે છે સમય 25 × 150 એટલે t બરાબર 6 સેકન્ડ થાય. તો 6 સેકન્ડની અંદર આ જે આપણો પદાર્થ છે એ શું થઈ જશે ઊભો થઈ જશે. સિમ્પલ દાખલો કઈ નથી આની અંદર, જસ્ટ ખાલી એક સૂત્ર યુઝ કરવાનું છે. અને આપેલું છે કે પ્રારંભિક ઝડપ આપેલી છે, અંતિમ સ્થિતિમાં સ્થિર થઈ જાય. જે પ્રતિપ્રવેગ ઉપજાવતું બળ છે એ પણ આપેલું છે. તો સ્થિર થવા માટે લાગતો સમય આપણે શોધવાનો. સમય શોધવા માટે આ સૂત્ર. હવે એટલી તો ખાવા પડે કે પહેલા પ્રવેગ શોધવો પડે, અને આ બળ એમને નથી આપ્યું, પ્રવેગ શોધવા માટે જ આપેલું છે. તો પહેલા પ્રવેગ શોધી કાઢવાનો અને પછી સ્થિર થવા માટે લાગતો સમય પણ તમે ઈઝીલી શોધી શકશો. આ 5.5 થઈ ગયો. હવે સ્વાધ્યાયનો 5.6 રકમ જોતા રહેજો, રકમ લખતો નથી. ઓકે, એની અંદર શું કહ્યું છે જુઓ. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર, એક પદાર્થ છે જેનું દર કેટલું છે 3 કિલોગ્રામ. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ થી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. એક બળ લાગે છે જેના લીધે એની ઝડપ, પ્રારંભિક ઝડપ કેટલી 2 મીટર પ્રતિ સેકન્ડ થી કેટલા સમયમાં તો t બરાબર 25 સેકન્ડમાં આ ઝડપ બદલાઈ અને અંતિમ ઝડપ કેટલી થઈ જાય છે v બરાબર 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. ખ્યાલ આવ્યો આની અંદર? ફરીથી કહું રકમ કે 3 કિલોગ્રામ દળના પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડમાંથી t બરાબર 25 સેકન્ડમાં કેટલી કરે છે તો 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બળનું માન અને દિશા શોધો. બળનું માન અને દિશા આપણે શોધવાની છે. શું કરીશું કે હવે બળ શોધવું હોય તો સ્વાભાવિક વસ્તુ છે F બરાબર ma સૂત્ર આવે. દર આપેલું છે પરંતુ પ્રવેગ આપેલો નથી. પ્રવેગ શોધવો પડે. ચલો પ્રવેગ માટેનું સૂત્ર કઈ v બરાબર v0 પ્લસ શું આવશે at. કેમ ભાઈ આ સૂત્ર યુઝ કર્યું? કારણ કે મારી જોડે બંને વેગ છે, સમય પણ છે. ચલો અંતિમ વેગ કેટલો, સીધો આપણે પ્રવેગનું સૂત્ર બનાવીએ. જુઓ તો શું બની જશે v v0 બરાબર શું થાય at. આ બરાબર ની આ બાજુ એટલે માઈનસ ઇઝ ઇક્વલ ટુ at. તો પ્રવેગ a બરાબર v v0 અપન શું થઈ જશે t. તો પ્રવેગ a બરાબર અંતિમ વેગ કેટલો 3.5, પ્રારંભિક વેગ 2, સમય કેટલો છે 25 સેકન્ડ. 3.5 - 2 એટલે 1.5 ભાગ્યા કેટલા હશે 25. તો પ્રવેગ કેટલો મળશે 1.5 ભાગ્યા 25 કરો એટલે 0.06 મળશે મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. આટલો પ્રવેગ થઈ ગયો. હવે પ્રવેગ શોધાઈ જાય એના પછી તો કામ સહેલું તમારું. હવે શું શોધવાનું રહ્યું તો બળ શોધવાનું છે. તો બળ F બરાબર શું લખાય ma. દર આપણને આપેલું છે 3 કિલોગ્રામ, પ્રવેગ છે 0.06 એટલે 1.8 ન્યૂટન થઈ જશે. બરોબર, સોરી 0.18 થશે ને, બે બિંદુ હશે એટલે 0.18 ન્યૂટન જેટલું બળ લાગશે. અને બળની દિશા ગતિની દિશામાં જશે. આ બળની દિશા બે ક્વેશ્ચન કરેલા છે, બળની દિશા પણ કહેવાની છે. તો આ બળની દિશા ગતિની દિશામાં જ હશે. બરોબર, સિમ્પલ ક્વેશ્ચન 3 એ 3 ઈઝીલી તમે સોલ્વ કરી શકશો, કોઈ તકલીફ પડવાની નથી. બરોબર, ચલો પહેલા આને નોટ કરી લો. નોટ કરવાની, એના પછી 5.7 જોઈએ. ઓકે, જવા દઈએ. ચલો જવા દઈએ આને. હવે 5.7 એ પણ એક સિમ્પલ દાખલો છે.
દાખલા ભાઈ પ્રમાણમાં સહેલા જ હોવાના જો થિયરીઓ કમ્પ્લીટ ક્લિયર હોય તો, નહીં તો પછી તકલીફ પડે. આ સૂત્રો યાદ ના હોય તો પછી બરોબર. હવે શું કહ્યું છે જો સ્વાધ્યાયનો 5.7 એની અંદર 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. એક પદાર્થ છે, સમજી લો કે આ રીતનો આ જે પદાર્થ છે એનું દર m બરાબર કેટલું છે 5 કિલોગ્રામ. આના ઉપર બે બળો લાગે છે અને બંને બળો કેવા પરસ્પર લંબ દિશામાં બે બળો લાગે છે. એક 8 ન્યૂટન અને બીજું 6 ન્યૂટન. તો સમજી લો કે આના ઉપર લાગતા બે બળો F1 બરાબર 8 ન્યૂટન અને F2 બરાબર કેટલું છે 6 ન્યૂટન. બે બળો લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. આપણે પ્રવેગ શોધવાનો છે તો શું કરીશું ચાલો ભાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ યુઝ કરી શકાય પરિણામી બળ માટે. તો જુઓ આની સમાંતર બાજુ આ રહી અને આની સમાંતર બાજુ આ થશે. પરિણામી બળ આ થઈ જશે તો પરિણામી બળ F સદિશ બરાબર F1 સદિશ પ્લસ શું થાય F2 સદિશ. ખબર પડી ના પડી? તો અહીંયા આપણે લખીએ કે F સદિશ બરાબર F1 સદિશ વત્તા શું આવશે F2 સદિશ. જો આપણે આનું મૂલ્ય શોધવું હોય તો F બરાબર અંડર રૂટ શું થઈ જશે F1 નો સ્ક્વેર પ્લસ શું આવશે F2 નો સ્ક્વેર. યાદ છે ભૈયા? બરોબર. ઓકે ભાઈ આ બે છે મને ખબર પડી. આમ તો સૂત્ર આખું શું છે F1 નો સ્ક્વેર વત્તા F2 નો સ્ક્વેર વત્તા 2F1 F2 cos θ. θ બરાબર કેટલા આવવાના 90 ડિગ્રી. F1 અને F2 વચ્ચેનો ખૂણો. આખું સૂત્ર કેવું છે તમને કદાચ ખબર હોય તો F1 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 શું આવે cos θ. એટલે ભાઈ યાદ તો હશે જ ને આની આ સૂત્ર તમને ખબર હશે. હવે θ બરાબર એંગલ કેટલો છે F1 અને F2 વચ્ચેનો પરસ્પર લંબ બનવો છે એટલે cos 90. cos 90 ની કિંમત કેટલી થાય 0. તો આખું સ્ટેપ કેટલું થઈ ગયું 0 થઈ ગયું. તો ખાલી આ બે બળો આવશે F1 અને F2. તો અંડર રૂટ ચલો F1 બરાબર 8 ન્યૂટન તો 8 નો સ્ક્વેર વત્તા 6 નો સ્ક્વેર. તો F બરાબર 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36. તો F બરાબર 64 ને 36 70 80 90 100. તો F બરાબર કેટલું થઈ જાય 10 ન્યૂટન. જે આપણું પરિણામી બળ થઈ બરોબર છે. હવે શોધવાનું શું છે પ્રવેગ. હવે પ્રવેગ શોધવા માટે F બરાબર m ની સૂત્ર યુઝ કરીએ તો પ્રવેગ A બરાબર F अपन શું થઈ જવાનું m. તો પ્રવેગ A બરાબર બળ કેટલું આવ્યું 10 ન્યૂટન અને દર કેટલું છે 5 કિલોગ્રામ. એટલે પ્રવેગ A બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આટલો પ્રવેગ લાગશે બરોબર છે. સાથે સાથે એની દિશા પણ શોધવાની છે તો દિશા શોધવી પડશે. દિશા માટે tan θ વાળું સૂત્ર tan θ બરાબર y ઘટક ભાગ્યા શું આવે x ઘટક. તો tan θ બરાબર ચલો y ઘટક કેટલો આવશે બળનો 6 ન્યૂટન ભાગ્યા કેટલા થશે 8 ન્યૂટન. એટલે tan θ બરાબર 6 ભાગ્યા 8 કેટલા થઈ જશે 0.75. તો θ બરાબર tan ઇન્વર્સ 0.75. તો θ બરાબર લગભગ 39 ઉપર સમથિંગ થાય છે એટલે 40 ડિગ્રી કહી શકું. એટલે x અક્ષ સાથે કેટલા 40 સોરી 0.75 નો ખૂણો જે છે ને ભાઈ ચેક કરજો 37 ડિગ્રી થશે બરોબર. ટેન્જેન્ટ જોઈ શકો નેચરલ ટેન્જેન્ટ જોવાના અને એની અંદર 0.75 જે જગ્યાએ દેખો એ જગ્યાએ જોવાના કે ઉપર ડિગ્રી કેટલા છે. લગભગ ડિગ્રી તમારા 37 ડિગ્રી આજુબાજુ હશે. ઓકે એટલે કે x અક્ષ સાથે 37 ડિગ્રીના ખૂણે પરિણામી બળ હશે અને પ્રવેગ પણ હશે. ઓકે પરફેક્ટ. ચલો હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો હવે શું કહ્યું છે જરા જુઓ 5.8 જોઈએ. સ્વાધ્યાયનો 5.8 શું કહ્યું છે એની અંદર 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર કેટલી ઝડપથી આ ડ્રાઈવર ગાડી ચલાવે છે તો પ્રારંભિક ઝડપ v0 બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. ચલો પહેલા આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો તો 36 ગુણ્યા શું થઈ જશે 1000 ભાગ્યા 3600.
આ ગયા, આ પણ ગયા. તો પ્રારંભિક ઝડપ કેટલી? 10 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જોઈએ છે. એટલે ભાઈ તમે રસ્તા વચ્ચે કોઈ બાળક ઊભું હોય તો તમે શું કરશો? તો બ્રેક લગાડશો, તમારું વાહન ઊભું રાખશો. ઓકે, તો એક બાળકને ઉભેલો જોઈએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તે જરૂરી લાગે છે. કેટલા સેકન્ડમાં? t બરાબર 4 સેકન્ડમાં સ્થિર થવું એટલે કે અંતિમ વેગ કેટલો થવો જોઈએ? 0. 4 સેકન્ડમાં સ્થિર થવું તે જરૂરી લાગે છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડશે? વાહન પર વેગ ઘટાડતું કેટલું સરેરાશ બળ લગાડવું પડશે? એ બળ આપણે શોધવાનું છે, એક શોધવાનું છે. બરોબર. વાહનનું દર 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દર 65 કિલોગ્રામ છે. વાહનનું દર કેટલું છે? તો વાહનનું દર જેને હું કહી દઉં m1 અથવા m કહી દઈએ, કેટલું છે? 400 કિલોગ્રામ. અને માસ ઓફ પર્સન એટલે વ્યક્તિનું દર કેટલું છે? 65 કિલોગ્રામ. દેખાય તો છે ને ભૈયા? નીચેનું દેખાય છે? હા, દેખાય તો છે જ. બરોબર. તો ચલો આપણે કેટલું બળ લગાડવું પડશે એ શોધવાનું છે. શું કરીશું? વિચાર. પહેલા ક્વેશ્ચનમાં તો ખ્યાલ આવી ગયો કે એક સમજી લો કે ટ્રક ચલાવતો ડ્રાઈવર છે. એ કેટલી ઝડપે પોતાનું ટ્રક ચલાવી રહ્યો છે? તો 36 કિલોમીટર પ્રતિ કલાક, જેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરેલો છે. રસ્તામાં એને જોયું કે કોઈ એક બાળક ઊભું છે તો શું કરશે? બ્રેક લગાવશે અને એને એવું લાગે છે કે 4 સેકન્ડમાં મારી ગાડી સ્ટોપ થવી જોઈએ. તો t બરાબર 4 સેકન્ડમાં અંતિમ વેગ કેટલો થવો જોઈએ? 0. તો એના માટે જરૂરી બળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. વાહનનું દર આપેલું છે અને એની અંદર જે વ્યક્તિ બેઠેલો છે એનું પણ દર અલગ અલગ આપેલું છે, સેપરેટલી. બરોબર. તો શોધી કાઢીએ. હવે બળ માટે F બરાબર ma થાય, પણ સાહેબ પ્રવેગ આપ્યો નથી તો પ્રવેગ શોધવો પડશે. તો v બરાબર v0 પ્લસ at પરથી ચલો અંતિમ વેગ કેટલો થવો જોઈએ? 0 ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ કેટલો? તો 10 પ્લસ પ્રવેગ શોધવાનો છે અને સમય કેટલો છે? 4 સેકન્ડ. બરોબર. તો અહીંયા આગળ થઈ જશે 10 બરાબર ની આ બાજુ આવે એટલે માઈનસ થઈ જશે. તો 4a ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? -10. તો પ્રવેગ એ બરાબર -10 ભાગ્યા 4 એટલે કેટલા થઈ જશે? 2.5. તો પ્રવેગ એ બરાબર -2.5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. બરોબર છે. પેલા આટલી વસ્તુનો ખ્યાલ આવે કે અહીંયા પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે ને, કારણ કે બ્રેક લગાવે છે એટલે પ્રતિપ્રવેગ આવે. કેટલો આવે છે? -2.5. ઓકે. હવે F બરાબર ma આપણે બળ શોધીએ કે કેટલું બળ લાગશે. તો એના માટે પહેલા કુલ દર શોધી કાઢીએ. કુલ દર આને આપણે નામ આપીએ m1 અને આને mp. તો કુલ દર m બરાબર વાહનનું દર m1, વ્યક્તિનું દર mp. તો કુલ દર m બરાબર વાહનનું દર કેટલું છે? 400 કિલોગ્રામ પ્લસ વ્યક્તિનું દર કેટલું? 65. તો કુલ દર કેટલું થઈ જાય? 465 કિલોગ્રામ. હવે લાગતું બળ શોધવા માટે F બરાબર ma. તો F બરાબર કુલ દર કેટલું થયું? 465. પ્રતિપ્રવેગ કેટલો થયો? 2.5. કરો ગુણાકાર. 1100 ઉપર થવો જોઈએ. તમે સાદુરૂપ આપશો ને કે તમને જવાબ મળશે -1162.5. -1162.5 ન્યૂટન જેટલું પ્રતિબળ લાગતું હશે. ઋણ આવ્યું કેમ ખબર પડી ને? કારણ કે એક પ્રકારે કહી તો બ્રેક લગાવીએ તો જે બળ લાગશે એ પ્રતિબળ હશે, એટલા માટે ઋણ આવ્યું. જો કદાચ મૂલ્ય લેવું હોય તો F બરાબર 1162.5 ન્યૂટન તમે કહી શકો છો. આ શું થઈ ગયું? એનું મૂલ્ય ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. તો આ સ્વાધ્યાયનો પાઠ 8 થઈ ગયો. ચલો આને નોટ કરો. નોટ કરો આને. ઓકે. હવે એક બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 5.9 શું કહ્યું છે જરા જુઓ. બહુ સરસ દાખલો અને સરળ. ઉચકાયા વગર એટલે કે લિફ્ટ થયા વગર 20000 કિલોગ્રામનું દળ ધરાવતું એક રોકેટ નું વિસ્ફોટ કરાવતો તે ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી પ્રારંભિક ધક્કો
ગણો એવું આપણને કહેલું છે કે અહીંયા આગળ એક રોકેટ છે, સપોઝ આ રીતનું એક રોકેટ આપણે વિચારી લઈએ. રોકેટ લોન્ચર નથી આપણી જોડે, બરોબર. આ જે રોકેટ છે એનું દર આપણને આપેલું છે, કેટલું છે 20000 કિલોગ્રામ. અહીંયા લખીએ આપણે રોકેટનું દર m બરાબર કેટલું છે 20000 કિલોગ્રામ, બરોબર. હવે આપણે એને ઉચકવાનું નથી, એટલે કે લિફ્ટ થવા દેવાનું નથી, રોકેટ લોન્ચર નથી. રોકેટને વિસ્ફોટ કરાવતો અહીંયા આગળ જ્યારે વિસ્ફોટ થયો તો તે ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. કેટલા પ્રવેગથી ગતિ કરે છે વિસ્ફોટ થતો? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રારંભિક પ્રવેગથી ઉધ્વ દિશામાં ગતિ કરે છે. જેવો વિસ્ફોટ થાય એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે, તો વિસ્ફોટથી પ્રારંભિક ધક્કો કેટલો હશે એ આપણે શોધવાનું છે. ઓકે, હવે જરા જુઓ. હવે વિસ્ફોટ જ્યારે થાય શરૂઆતમાં તો વિસ્ફોટ થયો જ નથી, અહીંયા કોઈ લિફ્ટ નથી એટલે કે રોકેટ લોન્ચર નથી, અને જ્યારે આપણે જમીન પર આને વિસ્ફોટ કરાવીએ છીએ તો એ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી મળતો જે પ્રારંભિક ધક્કો છે એ કેટલો હશે? તો અહીંયા આગળ જુઓ, પ્રારંભિક ધક્કો જો આપણે શોધવો હોય તો પ્રારંભિક ધક્કો જેને આપણે કુલ બળ F કહી શકીએ છીએ, બરોબર. જે બળ હશે પ્રારંભિક ધક્કો એટલે કે શું કહેવાય? અધો દિશામાંથી લાગતું બળ. તો બે બળો લાગતો હશે. પહેલું કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવા માટે લાગતું જરૂરી બળ. પહેલું બળ કયું હશે? તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવા માટે જરૂરી બળ. પહેલું તો એક બળ એ જરૂર પડશે કારણ કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, અને એક બીજું બળ જોશે. કયું બળ? તો બીજું એક બળ હશે કે જેના લીધે સમજો કે એનું દર છે m, તો દરના લીધે અધો દિશામાં લાગતું હશે વજન બળ. હવે આ વજન બળને સમતોલવા માટે ઉધ્વ દિશામાં કંઈક ના કંઈક બળ લાગતું હોવું જોઈએ, બરોબર. એટલે ટોટલ બળો બે થાય, એક F1 અને બીજું કયું થશે F2. આ જે F2 છે મેં આ લખ્યું, અથવા આને નામ આપીએ F1 અને આને નામ આપીએ F2. પહેલું બળ કયું? તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવા માટે જરૂરી બળ. આ પહેલું બળ થયું F1. અને બીજું બળ કયું થશે? તો આ જે રોકેટ છે એના દળને સમતોલવા માટે લાગતું બળ. દળના લીધે જે અધો દિશામાં બળ લાગે છે એને સમતોલવા માટે લાગતું બળ. તો અહીંયા આગળ લખીએ કે રોકેટના દળને સમતોલવા માટે લાગતું બળ. આ બંને બળોનો જો સરવાળો કરીશું તો આપણને પ્રારંભિક જે ધક્કો છે એ ઈઝીલી મળી જશે. ખ્યાલ આવે છે ને આની અંદર કે ટોટલ કેટલો ધક્કો નીચેથી લાગ્યો હશે? તો બે પ્રકારના બળો ઉત્પન્ન થાય. 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવા માટે જરૂરી બળ, જેને મેં F1 નામ આપ્યું. અને બીજું બળ કયું લાગતું હશે? તો આ જે વજન બળ છે એને સમતોલવા માટે લાગતું બળ, બરોબર છે. અથવા તો રોકેટના વજન બળને સમતોલવા માટે લાગતું બળ. તો કુલ બળ જો આપણે કહેવું હોય તો કેટલું થઈ જાય? આ કેટલું થઈ જશે ભાઈ? પ્રવેગથી ગતિ કરે છે એટલે શું થઈ જાય? ma, બરોબર, પ્લસ આ શું આવશે? તો આને સમતોલવા માટે લાગતું બળ છે એટલે F2 બરાબર શું થઈ જશે? mg. તો કુલ બળ F બરાબર દર આપણને આપેલું છે કેટલું છે? 20000 કિલોગ્રામ. બંનેમાંથી દર પહેલા કોમન કાઢી લો તો a પ્લસ શું થઈ જશે? g. તો પ્રારંભિક ધક્કો F બરાબર દર કેટલું? 20000 કિલોગ્રામ, પ્રવેગ છે 5 અને g ની કિંમત તમને કહેલી છે કે 10 લેવાની છે. તો કેટલું થઈ જશે? 20000 ગુણ્યા 15, અહીંયા થઈ જશે 15 દુ 30 અને 1 2 3 અને 4 એટલે 3 લાખ થયા, બરોબર. એટલે 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન જેટલું બળ લાગતું હશે એવું આપણે કહી શકીએ છીએ. આટલું બળ લાગતું હશે પ્રારંભિક ધક્કો. ખ્યાલ આવે ને? સમજજો એક્ઝેક્ટ કે આટલા પ્રવેગથી ગતિ કરવા માટે જરૂરી બળ જે F1 છે, અને બીજું આ વજન બળને સમતોલવા માટે લાગતું બળ. એ બંનેનો સરવાળો કરો
એટલે તમને પ્રારંભિક ધક્કો ઇઝીલી મળી જશે. ચલો નોટ કરો આને, એના પછી આપણે આગળ વાત કરીએ. ઓકે, ચલો જવા દઈએ. ચલો હવે આ 5.9 થઈ ગયો. હવે આપણે જોઈએ 5.10. 5.10 ની અંદર શું કર્યું છે જુઓ, એ પણ સરળ દાખલો છે. સ્વાધ્યાયનો 5.10 રકમ જરા જોઈ લો એની. 0.40 કિલોગ્રામ દરના એક પદાર્થનું પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લગાડવાની ક્ષણે t 0 અને તે સ્થાનને x 0 લઈને t 5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો. હવે જરા જોજો રકમમાં શું કહ્યું છે. કેટલું દર ધરાવતો પદાર્થ છે? તો m 0.40 કિલોગ્રામ. બરોબર, એટલું દર ધરાવતો પદાર્થ છે. 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં, પ્રારંભમાં કઈ દિશામાં? ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા. હવે જરા જુઓ અહીંયા પહેલા હું દિશાઓની વાત કરી લઉં. સમજો ઈસ્ટ, આ વેસ્ટ, આ નોર્થ અને આ સાઉથ. બરોબર, તો અહીંયા આગળ જે પદાર્થ છે એ પદાર્થ પ્રારંભમાં કઈ દિશામાં ગતિ કરે છે? ઉત્તર દિશામાં. એટલે પદાર્થની જે ગતિ છે આમ છે ઉત્તર દિશામાં, એટલે દક્ષિણથી કઈ તરફ થાય? ઉત્તર તરફની થાય ને દિશા. તો અહીંયા આગળ પહેલા આપણે એ લખી કાઢીએ કે દક્ષિણથી ઉત્તર તરફની દિશાને આપણે શું કહીશું? ધન. કારણ કે ઉત્તર દિશામાં ગતિ કરે છે, મતલબ કે કઈ દિશામાંથી કઈ દિશામાં જતો હશે? તો દક્ષિણથી ઉત્તર દિશામાં, જે આપણે ધન કહી દઈએ. કેટલા વેગથી ગતિ કરે છે? ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક ઝડપ v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. કેટલા ન્યૂટનનું બળ? 8 ન્યૂટન. કઈ દિશામાં લાગે છે? દક્ષિણ દિશામાં. હવે જરા સમજજો, જો 8 ન્યૂટનનું બળ કઈ દિશામાં લાગી રહ્યું છે? દક્ષિણ દિશામાં, એટલે કે આ દિશામાં લાગી રહ્યું છે. એટલા માટે જે આ બળ લાગે છે આપણે શું લેવું પડે? માઈનસ લેવું પડે. કારણ કે મેં દક્ષિણથી ઉત્તર દિશાની જે ગતિ છે એને ધન લીધી, તો બળ જે લાગે છે દક્ષિણ દિશામાં, એટલે કે આ દિશામાં લાગે છે, તો એને કેવું લેવું પડે? માઈનસ લેવું પડશે. 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં લાગે છે. બરોબર, દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. કેટલા સમય સુધી લાગે છે? t 30 સેકન્ડ સુધી આ બળ લાગે છે. બરોબર, તો બળ લગાડવાની ક્ષણે t 0 અને તે સ્થાનને x 0 લઈને t 5 સેકન્ડ. કયા કયા સમયે? t 5 સેકન્ડ, t 25 સેકન્ડ અને t 100 સેકન્ડ માટે સ્થાન આપણે શોધવાનું છે. ઓકે, હવે જરા જુઓ. પહેલા રકમનો ખ્યાલ આવી ગયો. અહીંનો જે પદાર્થ, ઓકે, તો આપણે જે વાત કરી કે ભાઈ અહીંયા આગળ 0.40 કિલોગ્રામનો પદાર્થ છે જે પ્રારંભમાં ઉત્તર દિશામાં ગતિ કરે છે. એટલે ગતિ જે છે કઈ દિશામાં છે? દક્ષિણથી ઉત્તર તરફ. એટલે એને આપણે ધન લીધેલી છે. બરોબર, કેટલા વેગથી ગતિ કરે છે? દક્ષિણથી ઉત્તર દિશામાં, તો 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બરોબર, આ પદાર્થ પર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં લાગે છે. દક્ષિણ દિશામાં, એટલે આ દિશામાં 8 ન્યૂટનનું બળ, જે મેં ઋણ લીધેલું છે. કેમ ખ્યાલ આવી ગયો? કારણ કે મેં દક્ષિણથી ઉત્તર તરફનું મૂલ્ય ધન લીધેલું છે. બળ જે લાગે છે દક્ષિણ દિશામાં, એટલે વિરુદ્ધ દિશામાં, તો એ ઋણ લીધેલું છે. કેટલા સમય સુધી લાગે છે? 30 સેકન્ડ. તો આપણે t -5 સેકન્ડ, t 25 સેકન્ડ અને t 100 સેકન્ડ માટે સ્થાન શોધવાનું છે. શોધી કાઢીએ. તો અહીંયા આગળ આપણે સ્થાન તો ઈઝીલી શોધી કાઢીશું. સ્થાનાંતરનું સૂત્ર આપણી જોડે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી. પરંતુ એના માટે તમારે પ્રવેગ શોધવો પડશે. હવે પ્રવેગ માટે શું કરીશું એ વસ્તુ અહીંયા નોટ કરજો કે અહીં t 0 થી t 30 સેકન્ડ સુધીમાં
બળ લાગે છે. સાચી વાત તો ભાઈ કે અહીંયા બળ માત્ર કેટલી સેકન્ડ સુધી લાગે છે 30 સેકન્ડ t બરાબર 0 થી t બરાબર 30 સેકન્ડ સુધી. ઓકે, હવે જરા જોઈએ કે અહીંયા આગળ સૌપ્રથમ પહેલા પ્રવેગ શોધવો પડશે. તો F બરાબર ma, તો અહીંયા આગળ પ્રવેગ a બરાબર શું થઈ જશે F/m. તો પ્રવેગ a બરાબર બળ કેટલું લાગે છે તો -8 ન્યૂટન અને દર કેટલું છે આ પદાર્થનું તો 0.40, 0.4 કહેશો તો પણ ચાલશે. તો કેટલા થઈ જશે આ -20 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. બરોબર, તો અહીંયા આગળ જે પ્રવેગ ઉત્પન્ન થાય છે કેટલો હશે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. હવે આપણે અહીંયા આગળ શોધીએ કે આ બધા જે સમયગાળા છે એના માટે સ્થાનાંતર કેટલું હશે. તો પહેલા આપણે જોઈએ t બરાબર -5 સેકન્ડ માટે. ચલો t બરાબર -5 સેકન્ડ માટે વિચારો. ભાઈ અહીંયા આગળ બળ જે છે એ કેટલાથી કેટલા સમયગાળામાં લાગે છે t બરાબર 0 થી t બરાબર 30. t બરાબર -5 સેકન્ડ એ 0 કરતો નાના કહેવાય તો એ વખતે બળ લાગતું હશે નહીં. બળ ના લાગે તો પ્રવેગ પણ ના હોય. તો સ્થાનાંતર x બરાબર v0t + 1/2 at² સૂત્રનો યુઝ કરીશું. તો પ્રવેગ કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય. એટલે ભાઈ કેમ શૂન્ય થયો ખ્યાલ આવ્યો ને. બળ F બરાબર 0 કારણ કે જે બળ લાગે છે એ કયા સમયગાળામાં t બરાબર 0 થી 30 સેકન્ડના સમયગાળામાં. એટલે -5 સેકન્ડ માટે તો પ્રવેગ કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય. હું લખતો નથી, ખ્યાલ આવી જશે ને. ઓકે, તો આ તો ગયા કારણ કે આ શૂન્ય થઈ જાય આખું સ્ટેપ. તો સ્થાનાંતર x બરાબર પ્રારંભિક વેગ કેટલો છે તો પ્રારંભિક વેગ કેટલો છે 10 અને સમય કેટલો -5 સેકન્ડ. તો સ્થાનાંતર કેટલું થાય તો -50 મીટર. સ્થાનાંતર કેટલું થશે -50 મીટર થશે. આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો. ચલો એના પછી બીજું કોના માટે શોધવાનું છે તો t બરાબર 25 સેકન્ડ માટે. આના માટે બળ શૂન્ય થશે નહીં. તો એના માટે જો સ્થાનાંતર કરીએ તો x બરાબર v0t + 1/2 at². ઓકે, હવે અહીંયા આગળ પ્રવેગ તો આપણને ખબર છે તો સ્થાનાંતર શોધી કાઢીએ. ચલો x બરાબર v0 કેટલા 10, સમય કેટલો 25 સેકન્ડ + 1/2, પ્રવેગ કેટલો છે ભાઈ -20 અને t બરાબર 25 સેકન્ડ નું શું આવશે સ્ક્વેર. તો સ્થાનાંતર x બરાબર 10 × 25 એટલે 250. આ પ્લસ ઓર માઈનસ શું થઈ જાય માઈનસ. તો અહીંયા 1/2 × 20 × 25 નો વર્ગ 625. 10 × 20 થઈ જશે આવે. બરોબર, તો સ્થાનાંતર x બરાબર 250 માઈનસ આ કેટલા થઈ જાય 6250. તો ચલો 6250 માઈનસ 250 કરો કેટલા થાય છે. કેટલા થાય ભાઈ 250 સીધા નીકળી જાય ને એટલે 6000 થશે. એટલે આ જવાબ આવશે -6000 મીટર થઈ જાય. એટલે x બરાબર સ્થાનાંતર કેટલું કહેવાય -6 કિલોમીટર. આ t બરાબર 25 સેકન્ડ માટેની વાત થઈ. બરોબર, ચલો આ બે વસ્તુ નોટ કરો. એના પછી આપણે t બરાબર 100 સેકન્ડ માટે વિચારીએ. t બરાબર 100 સેકન્ડ તો શું થશે. ચલો કાઢી નાખું, નોટ કરજો આને. ઓકે, હવે એનાથી આગળ t બરાબર 100 સેકન્ડ માટે સ્થાનાંતર કેટલું થાય એ આપણે શોધવાનું છે. બરોબર, તો એના માટે એક વસ્તુ ક્લિયર કરીએ ફરીથી કે અહીં બળ t બરાબર 0 થી t બરાબર 30 સેકન્ડ સુધી જ લાગે છે. બરોબર, 30 સેકન્ડ પછી કોઈ પણ જાતનું બળ લાગતું નથી. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એના માટે આપણે શું વિચારીશું તો ત્રીજો ક્વેશ્ચન આપણે હવે જોઈએ. t બરાબર કેટલા સેકન્ડ માટે 100 સેકન્ડ. તો પેલા 30 સેકન્ડ સુધી તો બળ લાગે છે, એના પછી નહીં લાગતું. તો પ્રથમ કેટલી સેકન્ડ 30 સેકન્ડ માટે થયેલ સ્થાનાંતર એ તો કંઈક ના કંઈક સ્થાનાંતર થયું હશે પ્રથમ 30 સેકન્ડ માટે. ઓકે, તો એના માટે થયેલ સ્થાનાંતર જેને આપણે x વડે દર્શાવીએ તો x બરાબર v0t + 1/2 at².
તો સ્થાનાંતર x બરાબર પ્રારંભિક વેગ 10, સમય કેટલો લેવાનો 30 સેકન્ડ પહેલો, બરોબર. બાકીના જે 70 સેકન્ડ છે એ પછી વિચારીશું. પ્લસ 1/2 પ્રવેગ છે આપણો, પ્રવેગ કેટલો હતો ભાઈ -20 હતો ને આપણે હાલ શોધ્યો હતો. -20 હતો ઇન્ટુ t², t બરાબર કેટલા લખીશું 30 નો સ્ક્વેર. તો સ્થાનાંતર x બરાબર 10 × 30 એટલે 300 પ્લસ ઓર માઈનસ -1/2 × 20 × 30 નો વર્ગ કેટલો થશે 900. એટલે 10 દુ 20. એટલે અહીંયા આગળ પ્રથમ 30 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર x બરાબર 300 માઈનસ કેટલા થશે અહીંયા 9000, બરોબર. એટલે x બરાબર તમારે અહીંયા આગળ થઈ જશે 8700 થશે ને, -8700 મીટર. આ કેટલી સેકન્ડમાં ભાઈ પ્રથમ 30 સેકન્ડમાં કપાયેલ અંતર. હવે બાકીની 70 સેકન્ડમાં કેટલું અંતર કપાયું હશે? તો ભાઈ 30 સેકન્ડની જે અંતિમ વેગ છે પહેલા આપણે શોધવો પડશે. તો અહીંયા આગળ આપણે એવું લખીશું કે 30 સેકન્ડને અંતે વેગ જો આપણે કહેવો હોય તો વેગ v બરાબર v0 પ્લસ શું થાય 80. તો અંતિમ વેગ આપણે શોધવાનો છે પ્રારંભિક વેગ 10, પ્રવેગ છે -20 અને t બરાબર 30 સેકન્ડ. તો 30 સેકન્ડને અંતે વેગ કેટલો થઈ જાય? તો 10 - 3 દુ 6 એટલે 600. તો વેગ v બરાબર 10 - 600 એટલે કેટલા થઈ જશે -590 મીટર પ્રતિ સેકન્ડ. આ ક્યારનો વેગ છે ભાઈ? તો 30 સેકન્ડના અંતે મળતો આપણને વેગ છે, બરોબર. ઓકે, હવે જરા જુઓ. હવે 30 સેકન્ડને અંતે મળતો જે વેગ છે એ હવે પછીની ગતિ માટે શું બની જશે? પ્રારંભિક વેગ બની જશે. તો અહીંયા એ સ્ટેટમેન્ટ પણ લખો કે હવે 30 સેકન્ડના અંતે મળતો વેગ પ્રારંભિક વેગ બનશે. એટલે હવે પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા કહેવાય? -590 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે પછી જે સમયગાળો વધ્યો એ કેટલો વધ્યો? તો 30 સેકન્ડ થઈ ગયા. તો હવે કેટલા બાકી રહ્યા? 70 સેકન્ડ 100 સેકન્ડમાં, બરોબર. તો હવે થયેલું સ્થાનાંતર x બરાબર v0t + 1/2 at નો સ્ક્વેર. ખ્યાલ આવે છે ને? આની અંદર મેથડ એના એ જ છે, આપણે એની અંદર કોઈ ચેન્જીસ કરવાના નથી. અથવા તો સીધે સીધું એ શોધી શકાય જો, બરોબર, કે 30 સેકન્ડના અંતે મળતો વેગ પ્રારંભિક વેગ બનશે. એનો પણ કદાચ યુઝ ના કરવો હોય તો ડાયરેક્ટ અંતર શોધી શકાય છે. કઈ રીતે જુઓ? કારણ કે હવે 70 સેકન્ડમાં કાપેલું અંતર આપણે જોઈએ છે ને, તો એના માટે શું કરીશું? ઝડપ બરાબર અંતર ભાગ્યા શું થાય? સમય. હવે આપણી જોડે 30 સેકન્ડના અંતે ઝડપ છે, સમય પણ ખબર છે, તો અંતર ઈઝીલી મળી જશે. તો આપણે અહીંયા લખીએ કે 70 સેકન્ડમાં કપાયેલ અંતર જો આપણે કહેવું હોય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા શું આવશે? સમય. તો અંતર બરાબર જે કપાયેલું અંતર છે એ ઝડપ કેટલી થશે? 70 સેકન્ડ માટે 590 મીટર પ્રતિ સેકન્ડ. અને સમય કેટલો થાય? 70 સેકન્ડ. તો કરવાનો ગુણાકાર કેટલો થાય છે? 590 ગુણ્યા 70 એટલે 41300 સમથિંગ થશે. આ કેટલી સેકન્ડમાં કપાયેલું અંતર? પાછળની 70 સેકન્ડમાં કપાયેલું અંતર. પહેલી 30 સેકન્ડમાં કપાયેલું જે અંતર છે એને તમારે નામ આપવું હોય x1 આપી દેજો. અને બાકીની જે 70 સેકન્ડ છે એમાં કપાયેલું અંતર શોધવા માટે આ સૂત્ર યુઝ કરીશું. પરંતુ 30 સેકન્ડના અંતે જે વેગ છે એ પહેલા તમારે શોધી કાઢવાનો રહેશે. અને પછી આ સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, બરોબર છે. તો 70 સેકન્ડમાં કપાયેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા શું થઈ જાય? સમય. ઝડપ આપણે શોધી છે અને સમય કેટલો વધ્યો? 70 સેકન્ડ. આ જે અંતર છે એને આપણે x2 નામ આપી દઈએ. તો અહીંયા આપણે લખીએ કે t બરાબર 100 સેકન્ડમાં કપાયેલ કુલ અંતર જો આપણે કહેવું હોય તો કુલ અંતર x બરાબર x1 પ્લસ શું થઈ જાય? x2. તો x1 બરાબર કેટલું હતું? -8700 પ્લસ
x2 બરાબર કેટલું આવ્યું -41300 તો ટોટલ અંતર કેટલું થાય તો અહીંયા આગળ આઈડિયા થઈ જશે 42 ને 43 થઈ ગયા ને 42 થશે બરોબર 42 ના 8 એટલે 50000 થશે તો -50000 મીટર બરોબર એટલે સ્થાનાંતર x બરાબર કેવું હતું -50 કિલોમીટર કહી શકાય તો 100 સેકન્ડની અંદર થયેલું જે સ્થાનાંતર છે એ કેટલું મળશે આપણને તો -50 કિલોમીટર આ થઈ ગયો 5.10 ઓકે અને નોટ કરો આને ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 5.11 રકમ જરા જોજો તમે NCERT ની અંદર શું કહ્યું છે જો એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે ટ્રક જે છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે પ્રારંભિક વેગ 0 અને કેટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે તો અહીંયા આગળ આપણે બતાવી દઈએ ટ્રક આ રીતની અલે આ ભાઈ આવી જ હોય ટ્રક હા સાહેબ આવી જ હોય બરોબર છે ઓકે હવે જરા જુઓ પ્રવેગિત ગતિ કરે છે t બરાબર 10 સેકન્ડ ટ્રકની t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી એક વ્યક્તિ જે પૃથ્વીની સપાટીથી 6 મીટરની ઊંચાઈએ છે એવી એક વ્યક્તિ પથ્થરને મુક્ત પતન કરાવે છે એટલે કે અધો દિશામાં પડવા દે છે તો t બરાબર 11 સેકન્ડે પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે શોધી કાઢીએ તો અહીંયા આગળ ટ્રક પર એક વ્યક્તિ ઊભેલી છે સમજો કે અહીંયા આગળ એક વ્યક્તિ આ રીતે ઊભેલી છે એના હાથમાં શું છે પથ્થર સપોઝ અહીંયા આગળ એના હાથમાં પથ્થર છે બરોબર t બરાબર 10 સેકન્ડ t બરાબર 10 સેકન્ડે આપણે એમ કહ્યું છે કે t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી એક વ્યક્તિ પથ્થરને મુક્ત પતન કરાવે છે એટલે કે નીચે તરફ પડવા દે છે હવે t બરાબર 10 સેકન્ડે પડવા દે છે તો એ વખતે પથ્થર જે છે આ રીતે ગતિ કરશે બરોબર હવે ટ્રક જે છે ગતિમાં છે એટલા માટે એના બે ઘટકો વિચારવા પડશે એક સમક્ષિતિજ ઘટક એ જે આવશે આપણું vx અને જ્યારે મુક્ત પતન કરાવે છે ત્યારે અધો દિશામાં આવતો ઘટક કયો આવશે vy અને એનો આપણે પરિણામી વેગ શોધવો પડશે જે આપણને અહીંયા આગળ મળશે જેને આપણે કહીશું v એટલે કે ટૂંકમાં તમારે vx અને vy શોધવા પડશે તો અહીંયા આગળ આપણે શોધીએ પહેલા કે t બરાબર 10 સેકન્ડ સુધીની ગતિ માટે t બરાબર 10 સેકન્ડ સુધીની ગતિ માટે જો આપણે વાત કરીએ તો x અક્ષની દિશામાંનો જે અંતિમ વેગ છે 10મી સેકન્ડની એ vx બરાબર શું થાય v0 at થઈ જાય બરોબર છે પ્રારંભિક વેગ તો કેટલો છે 0 તો અહીંયા આગળ vx બરાબર ચલો પ્રવેગ કેટલો છે તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t બરાબર 10 સેકન્ડ સુધી એટલે t બરાબર 10 તો x અક્ષની દિશામાંનો વેગ કેટલો થઈ જાય 20 મીટર પ્રતિ સેકન્ડ બરોબર આ x અક્ષની દિશામાંનો વેગ થઈ ગયો હવે t બરાબર 10 સેકન્ડે શું કરવામાં આવે છે જમીનથી 6 મીટર ઊંચાઈએ ઊભેલો એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે અને t બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ આપણે શોધવાના છે બરોબર તો અહીંયા આગળ t બરાબર 11 સેકન્ડે આપણે પથ્થરનો વેગ અને પ્રવેગ શોધવાનો છે તો શોધી કાઢીએ તો પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે જો આપણે પ્રારંભિક વેગ કહેવો હોય પથ્થરને જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ તો કેટલો હશે પથ્થરનો 0 જ હશે કેમ ભાઈ પથ્થર આપણા હાથમાં હોય ત્યારથી પ્રારંભિક વેગ કહેવો હોય તો કેટલો કહેવાય 0 કહી શકાય અને એના માટે લાગતો જે સમયગાળો છે જેના માટે આપણે આ બધી પ્રોસિજર કરી રહ્યા છીએ t બરાબર 11 સેકન્ડે આપણે વેગ અને પ્રવેગ શોધવાનો છે તો સમય t બરાબર 11 માઈનસ શું થઈ જાય 10 કારણ કે આગળની 10 સેકન્ડ સુધી તો આપણે એને મુક્ત પતન કરાયું નથી એક્ઝેક્ટ 11મી સેકન્ડે આપણે વેગ અને પ્રવેગ શોધવાનો છે 10મી સેકન્ડે પડતો મૂક્યો અને 11મી સેકન્ડે વેગ અને પ્રવેગ શોધવાનો છે તો t બરાબર સમયગાળો કેટલો થાય 1 સેકન્ડ થઈ જશે બરોબર
તો આપણે vy ઇઝીલી શોધી શકીશું. તો vy બરાબર v0 પ્લસ gt સૂત્ર આવશે. કેમ gt આવ્યું ખ્યાલ આવે ને? કારણ કે આ પથ્થર જે છે એ શું કરે છે? મુક્ત પતન કરે છે. એટલે gt. તો vy બરાબર પ્રારંભિક વેગ તો 0, પ્રવેગ કેટલો લેવાનો? 10 ઇન્ટુ સમય જે આવશે એ કેટલો આવશે? 1 સેકન્ડ. બરોબર? g બરાબર 10 જ લેવાના છે ને? રકમની અંદર ચેક કરી લેજો. હા, 10 જ લેવાના છે. એટલે vy બરાબર અહીંયા આગળ થઈ જશે તમાર vy બરાબર -10. બરોબર? અહીંયા આગળ આપણે પ્લસ આવશે ને vy બરાબર હા v0 gt. g બરાબર કેટલા? 10 * t બરાબર 1 સેકન્ડ. એટલે અહીંયા vy બરાબર કેટલા આવશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જો આ રીતે પહેલા જ્યારે મુક્ત પતન કરવામાં આવે ત્યારે vx અને vy તમારે શોધી કાઢવાના. બરોબર? t બરાબર 10 સેકન્ડ સુધીની ગતિ માટે તમારે vx શોધી કાઢવાના, જે સમક્ષિતિજ દિશામાંની ગતિ છે. તો vx બરાબર v0 + at. તો vx બરાબર આ તો 0 છે એટલે પ્રવેગ કેટલો? 2 * સમય કેટલો? 10. તો એ 20 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. હવે જ્યારે 10મી સેકન્ડે મુક્ત પતન કરાવવામાં આવે તો 11મી સેકન્ડે આપણને વેગ અને પ્રવેગ શોધવાનો કહેલો છે. હવે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ તો કેટલો કહેવાય? 0. કયા સેકન્ડે શોધવાનો? 11મી સેકન્ડ. 10મી સેકન્ડ સુધી તો આપણે એને છોડ્યો નથી એટલે સમયગાળો કેટલો થાય? 11 - 10 1 સેકન્ડ થશે. હવે vy બરાબર મુક્ત પતન કરે છે એટલા માટે v0 પ્લસ શું આવશે? gt. તો vy બરાબર 0, g ગુરુત્વીય પ્રવેગ 10 ઇન્ટુ સમયગાળો કેટલો? 1. એટલે vy બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. જો પરિણામી વેગ કેવો હોય તો v બરાબર √vx² પ્લસ શું થઈ જશે? vy². તો v બરાબર √vx બરાબર આપણે મેળવેલા છે 20² પ્લસ 10². તો 20 નો વર્ગ 400, 10 નો વર્ગ 100. એટલે v બરાબર √500. 500 નું વર્ગમૂળ કાઢી ગયો ખાલી 22.36 સમથિંગ તમાર થશે મીટર પ્રતિ સેકન્ડ. આટલો વેગ આવશે જે પરિણામી વેગ હશે. બરોબર? ઓકે, બીજો ક્વેશ્ચન આની અંદર એવો ભરેલો છે. બીજો ક્વેશ્ચન જોજો કે બીજો ક્વેશ્ચન એવો છે કે પ્રવેગ કેટલો હશે જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે પ્રવેગ કેટલો થઈ જાય? તો એ અધો દિશામાંનો જ પ્રવેગ હશે, જે ગુરુત્વીય પ્રવેગ હશે. બરોબર? તો અહીંયા આગળ આપણે બીજા ક્વેશ્ચનનો જવાબ લખીએ કે અહીં સમક્ષિતિજ દિશામાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, તેથી સમક્ષિતિજ દિશામાંનો પ્રવેગ કેટલો થશે? 0 થશે. પ્રવેગ એ બરાબર કેટલો આવશે? 0 થઈ જશે. બરોબર? પરંતુ માત્ર જે અધો દિશામાંનો પ્રવેગ મળશે, માત્ર અધો દિશામાં પ્રવેગ એ y બરાબર શું આવશે? g ગુરુત્વીય પ્રવેગ g, જેનું મૂલ્ય તમારે લખી કાઢો કે 10 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. આને કહેવો તો x થઈ જાય. બરોબર? કે આ પદાર્થનો x અક્ષની દિશામાંનો પ્રવેગ 0 થઈ જાય કારણ કે અચળ વેગથી ગતિ થઈ રહી છે, અને અધો દિશામાં પ્રવેગ કેટલો આવશે? ગુરુત્વીય પ્રવેગ ay બરાબર g, જે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. ઓકે, નોટ કરો આને. ઓકે, હવે સ્વાધ્યાયનો 5.12 આ એક સિમ્પલ દાખલો છે, તમે જાતે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. બરોબર? 5.12 ની અંદર શું કહ્યું છે જુઓ. એક ઓરડાની છત પરથી 2 મીટર લોબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના પદાર્થને લટકાવેલો છે. કેટલી લોબી દોરી છે? તો L બરાબર 2 મીટર અને એની સાથે 0.1 કિલોગ્રામ ના પદાર્થને લટકાવેલો છે. બરોબર? તેના મધ્યમાં સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે આ રીતે કોઈ ગોળાને લટકાવી દઈએ, સમજી લો કે આ સપાટી, અને ત્યાં આગળ આ રીતનો ગોળો લટકાવેલો છે જેનું દર આપણને આપેલું છે 0.1 કિલોગ્રામ, દોરીની લંબાઈ આપેલી છે 2 મીટર. બરોબર? અને ગોળાને દોલિત કરવામાં આવે છે, એટલે કે આમ થઈને આમ છોડી દેવામાં આવે તો આ શું થશે? આમ દોલિત ગતિ કરે છે. બરોબર? હવે એમ કહેલું છે કે તેના મધ્યમાં સ્થાને ગોળાની ઝડપ, મધ્યમાં સ્થાને એટલે અહીંયા આવે ને આમ ગતિ કરતું હોય તો મધ્યમાં સ્થાને અહીંયા આગળ ઝડપ કેટલી છે? 1 મીટર પ્રતિ સેકન્ડ
છે ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને તેના મધ્યમાં સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે એ આપણે શોધવાનું છે બરોબર ગતિપથ કેવો હશે શોધવાનું છે કે કોઈ અંત્ય સ્થાને હોય અને મધ્યમાં સ્થાને હોય તો એ વખતે એનો ગતિપથ કેવો હશે તો સમજી લો કે આમ જ્યારે દોલિત ગતિ કરતો હોય ત્યારે સપોઝ જ્યારે એ અંત્ય સ્થાને હોય આમ ગતિ કરીને પાછો આમ આવે ને તો આ એનું અંત્ય સ્થાન થયું આ તરફ કેવું હોય તો આ તરફ અંત્ય સ્થાન આવશે બરોબર અંત્ય સ્થાન અહીંયા આગળ આ તરફ આવી શકે બરોબર હવે અંત્ય સ્થાન પાસે હોય એટલે કે B બિંદુ પાસે હોય આને A નામ આપીએ આ બંને અંત્ય બિંદુઓ છે તો અંત્ય બિંદુ આગળ એનો જે વેગ છે એ વેગ કેટલો થઈ જાય 0 ત્યારે જે આ દિશામાં પાછો ગતિ કરશે બરોબર તો અંત્ય બિંદુ પાસે જો આપણે વાત કરીએ તો અંત્ય બિંદુ પાસે વેગ v બરાબર કેટલો હોય 0 જો વેગ v બરાબર 0 હોય ને અહીંયાથી જો આપણે એને કાપી નાખીએ તો એ હંમેશા કઈ દિશામાં ગતિ કરશે અધો દિશામાં બરોબર તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે અહીં દોરીને કાપવામાં આવે તો પદાર્થ પર અધો દિશામાં ગુરુત્વીય બળ લાગે છે બરોબર જેના લીધે તે અધો દિશામાં ગતિ કરે છે કઈ દિશામાં ગતિ કરશે અધો દિશામાં ગતિ કરે છે ગુરુત્વીય બળ F બરાબર કેવું હોય તો શું લાગશે mg બરોબર વજન બળ લાગશે ને વજન બળના લીધે સીધો કયો ગતિ કરશે વજન બળ W બરાબર mg ને લીધે W બરાબર કોના લીધે તો W બરાબર mg ને લીધે કઈ દિશામાં ગતિ કરે છે અધો દિશામાં બીજો ક્વેશ્ચન એ છે કે જ્યારે મધ્યમાં સ્થાને હોય એ વખતે એની ઝડપ જુઓ 1 મીટર પ્રતિ સેકન્ડ છે જો અહીંયા આવે દોરીને કાપી નાખવામાં આવે તો એ આ રીતે કેવી પ્રક્ષિપ્ત ગતિ કરશે જો આમ જતો હશે તો એ આમ ગતિ કરશે અને જો આ તરફથી આવતો હોય તો આમ ગતિ કરશે બરોબર છે એટલે કે ટૂંકમાં કેવું હોય તો મધ્યમાન સ્થાન પાસે મધ્યમાન સ્થાને ઝડપ v બરાબર કેટલી 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સોરી 1 મીટર પ્રતિ સેકન્ડ છે જેના લીધે જો દોરીને આ સ્થાને કાપવામાં આવે તો પદાર્થ કેવી ગતિ કરે છે પ્રક્ષિપ્ત ગતિ કરે છે એટલે ભાઈ યાદ છે પ્રક્ષિપ્ત ગતિ કરે છે જેથી ગતિપથ કેવો હોય છે પરવલયાકાર હોય છે બરોબર એટલે કે ટૂંકમાં બંનેના જવાબ થઈ ગયા કે અંત્ય બિંદુ પાસે હોય તો સીધો અધો દિશામાં ગતિ કરશે અને જો મધ્યમાન સ્થાન પાસે હોય તો એ પ્રક્ષિપ્ત ગતિ કરે છે જેથી ગતિપથ કેવો હશે પરવલયાકાર હશે ઓકે આને નોટ કરો